पाटन जिला के हारिज नगर पालिका के सफाई कर्मचारी आज अपनी पुरानी मांग को लेकर हड़ताल पर चले गए हैं। इनकी मांग है कि उनके वेतन में बढ़ोतरी की जाए और उन्हें न्यूनतम वेतन की गारंटी मिले। पिछले 1 साल से यह मांग चल रही है, लेकिन अब तक कोई समाधान नहीं निकला है। सफाई कामदार અમારી માગણી હોય છે। અમે 10 દિવસ મોર આવેદનપત્ર આપેલું પગાર વધારવા માટે જે સરકારી ધારા ધોરણ મુજબ જીઆર પ્રમાણે પગાર ચૂકવવો પડે ને એ પગાર ધોરણ માટે અમે અરજી આપેલી હતી, જે અત્યારે 312 રૂપિયા હાજરી અમને આપે છે અને અત્યારે અમારી હાજરી વધીને 471 રૂપિયા થઈ ગઈ છે। કમસે કમ 2023થી અમે આ અરજીઓ આપીએ છીએ, પણ આજ દિન સુધી અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી। એટલે 10 દિવસ મોર અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજે 10 દિવસ પૂરા થયા એટલે અમે કામ હડતાલ ઉપર ઉતર્યા છીએ અને આવેદનપત્રની અંદર લખેલું છે અમે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું। કોને કોને રજૂઆત કરવામાં આવી આપના દ્વારા? આપ કેટલા સફાઈ કર્મચારીઓ છો, કેટલા કાયમી છે અને કાયમી સફાઈ કામદારીઓની શું માંગ છે ને તમે કાયમી છો કે હંગામી છો? અમે મામલતદારશ્રીને, ચીફ ઓફિસરશ્રીને અને કમિશનર સાહેબ ગાંધીનગર અમે અરજી કરેલી છે અને આવેદનપત્ર આપેલું છે અને અમારા જોડે 2 કાયમી કર્મચારી, 15 ફિક્સ કર્મચારી અને 43 રોજમદાર કર્મચારી છે। અમે 43 રોજમદાર કર્મચારીનો પગાર 312 રૂપિયા હાજરી બોલે છે, જ્યારે 15 કર્મચારી છે ફિક્સવાળા તેમનો 16,224 પગાર છે। એનો હાલ સરકારી ધારા ધોરણ મુજબ 2100 રૂપિયા થાય છે અને રોજમદાર કર્મચારીનો પગાર 471 રૂપિયા થાય છે અને કાયમી કર્મચારીની 2 જણાની માગણી એ છે કે એમને 7મા પગાર પંચ મુજબ પગાર મળતો નથી। એટલે અમે 60 કર્મચારી, 60 સફાઈ કામદાર આજે કામ હડતાલ ઉપર ઉતરેલ છીએ। આપનું નામ? મારું નામ કિશોરભાઈ હરગોનભાઈ વાઘેલા, હારીજ નગરપાલિકા મુકાદ।